નમસ્કાર ખેડૂત મિત્રો, આપણે અત્યારે આવ્યા છીએ મંતવ્ય સીડ કંપનીના જેકપોટ જીરાનું વાવેતર કરેલું છે એ ફાર્મરની ખેતરે આપણે વિઝિટ માટે આવ્યા છીએ. તો આપણે જેકપોટ વિશેની માહિતી એ ફાર્મરના મુખ્યથી જ સાંભળીએ અને એમને પૂછીએ. નમસ્કાર ખેડૂત મિત્રો, તમારું નામ આપજો. અકબરભાઈ ઈસુફભાઈ, ગામ મસીતિયા, તાલુકો જિલ્લો જામનગર. જેકપોટ બિયારણ લગભગ આશરે 5 વર્ષ જેવું થયું વાવેતર કરું છું. એમાં આ વખતે થોડોક હવામાનના હિસાબે પાણી ઓછું રાખવું પડ્યું, તો પણ આટલું વલને બહુ સરસ થઈ ગયું છે. બરાબર. કઈ તારીખનું વાવેતર છે આપણું? વાવેતર છે 11/16/2023. બરાબર છે. અને આ જેકપોટ બિયારણ 1 વીઘામાં કેટલા કિલો પ્રમાણે બિયારણનો દર રાખી વાવેતર કરેલું તમે? આપણે 2 કિલો. 1 વીઘામાં 2 કિલો પ્રમાણે વાવેતર કરેલું છે. અને આ જીરું બિયારણ તમે ક્યાંથી ખરીદેલું હતું? એ દરેડ અંજુમન એગ્રોથી. અંજુમન એગ્રો દરેડથી તમે બિયારણ લીધું હતું. બરાબર છે. હવે બિયારણના વાવેતર કર્યા પછી આનો ઉગાવો તમને કેવો લાગ્યો અને વેરાયટી કેવી લાગી એ જણાવો. અમને બહુ સરસ લાગ્યું. હું તો 5 વર્ષથી આ જેકપોટનું બિયારણનો ઉપયોગ કરું છું. બરાબર છે. બહુ સરસ છે. આનો ઉગાવો પણ સરસ છે ને આનું ઝાડની વૃદ્ધિ પણ બહુ સરસ છે અને ઉતારામાં પણ બહુ સરસ છે. ગયા વર્ષે 12-13 મણ થયું હતું, એના તો આગલા વર્ષે 17 મણનો ઉતારો હતો અને આ વખતે 13-14 દેખાય છે. 13-14 મણનો ઉતારો આવે એવું. બરાબર. તમે આટલા વર્ષથી આ જીરુંનું વાવેતર કરો છો, બરાબર, તો તમે ઘણા બધા પ્રકારના જીરું અલગ અલગ કંપનીના વાવેતર કર્યા હશે, તો બીજી કંપનીના બિયારણમાં અને જેકપોટ બિયારણમાં તમને ખાસિયત શું લાગી? આમાં ખાસિયત હતી કે ઉતારામાં પહેલી વસ્તુ હતી કે ઉતારામાં આમાં વીઘે 5 મણનું ફેર પડી જાય છે. બીજા બિયારણ કરતાં 5 મણ વીઘાનું ઉત્પાદન ઝાઝું આવે છે અને આમાં રોગ બહુ ઓછો આવે છે. ચૂસિયો નથી આવતો, મોલો નથી આવતો. અને બીજી વસ્તુ એ કે અત્યારે 100 વીઘાનું વાવેતર મારે પોતાને વાડીમાં છે. આ જેકપોટ બિયારણ ઓર્નિપોલ જેકપોટ, બીજું કાંઈ નહીં. બરાબર બરાબર. તો આ જેકપોટના બિયારણથી તમને સંતોષ છે કે મેં આ બિયારણ વાવ્યું છે ને મને આનાથી ઘણો ફાયદો છે? આ વાતથી તમે સંતોષ છો? હું તો આ સંતોષ જ છું. આવો જીરો જો આ હવામાનમાં ઉભો સંતોષ જ હોય ને. બરાબર. તો જીરું બતાવો જી, અત્યારે એને કેવો માળ આવ્યો છે ને કેવી ફૂડ છે ને જીરીક તમે કયો જી. આ જોઈ લ્યો. કેવું તમને ઝાડ કેવું લાગ્યું છોડ એનો અત્યારે આ પરિસ્થિતિમાં? અત્યારે 1 ફૂટ જેવું થઈ ગયું છે ઊંચાઈ અને માલ પણ બહુ સરસ છે. બહુ સરસ જ આ ફૂલ બુલ ને બહુ અસલ ઉગડી ગયા. હા, અત્યારે કેટલામો માળ આમાં બેઠો છે? બીજો માળ. બરાબર છે. 1 માળ કમ્પ્લીટ થઈ ગયો છે ને બીજો માળ? 1 માળ કમ્પ્લીટ થઈ ગઈ. જોઈ લ્યો. હા, છોડની ફૂટ પણ બહુ સારી દેખાય છે. 3 ચડી જશે માળ એવું દેખાય છે. બરાબર બરાબર છે. તો જેકપોટ જીરાનું જે બિયારણ તમે વાવ્યું છે, બરાબર છે, તો બીજા ખેડૂતને તમે કઈ સંદેશો આપવા માંગો છો આ વેરાયટી વિશે? હા, સંદેશો બિયારણ જેકપોટનો જ ઉપયોગ કરવાનો, બીજું બિયારણ જ નહીં. બરાબર. એટલે ટૂંકમાં આ વેરાયટીથી તમને ખૂબ અમે બહુ ખુશ છીએ. અમે લોકો બધું જેકપોટનું જ વાવેતર કરીએ. 100 વીઘાનું અત્યારે અમારી ફિલ્ડ ઊભું જ છે. બરાબર. તમે આ માહિતી આપી એ અમે અન્ય ખેડૂત સુધી પહોંચાડશું તમારા શબ્દો દ્વારા, બરાબર છે, અને તમને માહિતી આપી એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ.